નાઉન એટલે શું? સામાન્ય રીતે સમજીએ તો નાઉન એટલે નામ. આ દુનિયામાં દરેક વસ્તુનું એક નિશ્ચિત નામ છે. એવરીથિંગ હેઝ અ નેમ ઇન ધીસ વર્લ્ડ. બધી જ વસ્તુના નામ છે અને જેનું નામ નથી એ પણ અનામી તરીકે ઓળખાય છે અથવા તો નનામી તરીકે ઓળખાય છે. એટલે કોઈ પણ વસ્તુ એવી ન હોઈ શકે કે જેનું નામ ન હોય. નાની એવી ટાંચણીથી લઈ અને મોટી વિસારી સુધી દરેકનું નામ હોય છે. હમણાં આપણે રોગ આવ્યો તો એ રોગનું પણ નામ નિશ્ચિત થઈ ગયું છે. કોરોના વાયરસ, એનું નામ છે COVID-19. એ જ રીતે હમણાં વાવાઝોડું આવ્યું હતું તો એ વાવાઝોડાનું પણ નામ નક્કી હતું. નિસર્ગ નામ હતું. એ પહેલા ગયા વર્ષે જે વાવાઝોડું આવ્યું એનું વાયુ નામ હતું. તો દરેક વસ્તુ જેટલી પણ આ વિશ્વની અંદર છે એ બધાનું એક નામ છે અને એ નામ કોઈને કોઈ પ્રકાર સાથે જોડાયેલું છે. એટલે નામના વિવિધ જે પ્રકારો છે એને આપણે કહીશું ટાઇપ્સ ઓફ નામ. આ ગુજરાતીમાં તમે જે ભણો છો ને એ જ વસ્તુ છે, એને અંગ્રેજીમાં ભણવાનું છે. ગુજરાતીમાં તમે નામ ભણો છો, આ કોઈ નવી વસ્તુ નથી. ઘણા લોકો એવું વિચારે છે કે આ નામ એટલે શું, આ તો બહુ અઘરું હશે. અંગ્રેજીમાં તો બધું બહુ અઘરું હોય. અંગ્રેજીમાં બિલકુલ અઘરું ન હોય. આ કાના માત્ર વગરની ભાષા છે, એકદમ સરળ ભાષા. અંગ્રેજી ક્યારેય અઘરું હોતું નથી, આપણે એને અઘરું બનાવીએ છીએ. ગુજરાતીમાં મિત્રો તમે સંજ્ઞા ભણો છો ને, એ જ સંજ્ઞા એટલે આ નામ. ગુજરાતીમાં જે તમે અલગ અલગ સંજ્ઞાના પ્રકારો ભણો છો એ જ આ ટાઇપ્સ ઓફ નામ છે. એમાં કોઈ જાતનો ફરક નથી. હા, એને લખવામાં ફેર પડે છે. શું કામ? કારણ કે ગુજરાતીમાં કક્કાવાળીથી લખીએ છીએ, કક્કાથી લખીએ છીએ અને અંગ્રેજીમાં એબીસીડી લખીએ છીએ. ગુજરાતીમાં જે રીતે સ્વર આપણે અ આ ઈ વાપરીએ છીએ એવી રીતે અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ વાપરીએ છીએ. તો આ જે નાઉન છે એ નાઉનને આજે આપણે સમજીએ તો સૌથી પહેલો આપણે એક એક પોઈન્ટ સમજવાનો છે, એક એક પ્રકાર સમજવાનો છે. સૌથી પહેલા આપણે સમજ્યા કે નાઉન એટલે શું. નાઉન એટલે નામ. ત્યાર પછી સમજવાનું છે હવે આપણે ટાઇપ્સ ઓફ નામ એટલે નામના પ્રકારો. નામના પ્રકારો ગુજરાતીમાં સમજીએ તો સંજ્ઞાના પ્રકાર. પહેલું છે એમાં પ્રોપર નાઉન. પ્રોપર નો અર્થ થાય નિશ્ચિત. પ્રોપર નો અર્થ શું થાય? નિશ્ચિત. એટલે પ્રોપર નામ એ કોઈ પણનું જે નિશ્ચિત નામ છે એટલે એને પ્રોપર નામ કહેવામાં આવે છે. આમાં દરેક વ્યક્તિઓના નામનો સમાવેશ થાય. દરેક વ્યક્તિઓના નામનો સમાવેશ પ્રોપર નાઉનની અંદર થાય. જેમ કે મારું નામ મિહિર છે તો મિહિર એ પ્રોપર નાઉન છે. તમારું જે નામ છે એ પ્રોપર નામ છે. કોઈ પણ વસ્તુને જ્યારે નિશ્ચિત નામથી ઓળખવામાં આવતું હોય તો એ એનું નિશ્ચિત નામ છે એ પ્રોપર નામ કહેવાય. ત્યારબાદ બીજું છે કોમન નાઉન. હવે આને બેને આપણે પાછું ડિટેલમાં સમજશું. કોમન નાઉન એટલે જાતિવાચક સંજ્ઞા જે તમે ગુજરાતીમાં શીખો છો. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક સંજ્ઞા જે તમે ગુજરાતીમાં શીખો છો. આ જાતિવાચક સંજ્ઞા એ કોઈ પણ એક આખા સમૂહ કે આખા જાતિને વર્ણવે છે. આ કોમન નાઉન છે. હવે અહીંયા આપણે ખાસ એના ઉદાહરણ સમજીએ. પ્રોપર નાઉન અને કોમન નાઉન આ બંને કેવા છે. અહીંયા એક વાક્ય લખું છું, સૂરજ ઇઝ અ બોય. જો મિત્રો આ વાક્યની અંદર બે નામ છે. બે નામ છે. એક છે સૂરજ, એક છે બોય. હવે સૂરજ છે એ નિશ્ચિત વ્યક્તિનું નામ છે. એ વ્યક્તિને વર્ણવે છે એટલે આ કેવું નામ થયું? પ્રોપર નામ. આ પ્રોપર નામ છે. અને બોય, બોય એટલે છોકરો. તો છોકરા તો કેટલા બધા હોય. દરેક પુરુષ જાતિના બાળક માટે આપણે છોકરો શબ્દ વાપરીએ એટલે આ આખી જાતિને વર્ણવે છે. એટલે આ થયું કોમન નાઉન. કોમન નાઉન એટલે જાતિવાચક સંજ્ઞા. આ વ્યક્તિવાચક થઈ, આ જાતિવાચક થઈ. હજી આમાં આપણે એક ઉદાહરણ જોઈએ તો બિસ્કિટ.
બિસ્કિટ છે એ જાતિવાચક છે, એમાં બધા જ બિસ્કિટ આવી ગયા. જેટલા બિસ્કિટ આપણી પાસે અવેલેબલ છે એ બધા જ બિસ્કિટ માટે આપણે એક જ શબ્દ વાપરી શકીએ, બિસ્કિટ. આપણે શું કહીએ, મારે બિસ્કિટ ખાવા છે. પણ જ્યારે આપણે બિસ્કિટમાં પણ આપણી ચોઈસ હોય, કોઈ નિશ્ચિત હોય, જેમ કે પાર્લેજી છે, ઓરિયો છે, બ્રિટાનિયા છે, મારીગોલ્ડ છે, બરાબર, આવા અલગ અલગ આવે ને, હાઇડ એન્ડ સીક છે, તો એ બધા એના નિશ્ચિત નામ છે. જ્યારે આપણે બિસ્કિટની આગળ એવું લગાવીએ કે પાર્લેજી બિસ્કિટ, તો પાર્લેજી છે એ પ્રોપર નામ છે, બિસ્કિટ છે એ કોમન નામ છે. તો મિત્રો, આપણે જે રીતે નામની વાત કરીએ છીએ, પ્રોપર અને કોમન, આ બંને નામની જ્યારે વાત કરીએ તો બોય, કેટ, ડોગ, ટેબલ, ચેર, આ બધા જ કોમન નામ છે. જેટલા પણ એક આખા સમૂહને, એક જાતિને વર્ણવે છે એ બધા જ કોમન નામ કહેવાય. ચેર એટલે કોમન નામ થયું. ખુરશી, એમાં બધી જ ખુરશી આવી જાય. પછી એ પ્લાસ્ટિકની ખુરશી હોય, લોખંડની ખુરશી હોય, આરામ ખુરશી હોય, તમામ પ્રકારની ખુરશી આવી જાય. બેન્ચ જો, તો એ બેન્ચની અંદર બધી જ બેન્ચ આવી જાય. એનું કોઈ નિશ્ચિતપણું નથી, એટલે એ કોમન નામ કહેવાય છે. આમાં વ્યક્તિવાચક સંજ્ઞા આવે, કોઈ નિશ્ચિત વ્યક્તિ, કોઈ નિશ્ચિત વસ્તુ, એના માટે થઈને જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રોપર નામ કહેવાય. હજી એક ઉદાહરણ લઈએ. Himalaya is a big mountain. Himalaya is a big mountain. તો હિમાલય છે એ ચોક્કસ નામ છે, એક નિશ્ચિત નામ છે. તો આ પ્રોપર કહેવાશે. આ કેવું નામ કહેવાશે? પ્રોપર. અને જ્યારે માઉન્ટેન એટલે પહાડ, ડુંગર, એમાં જેટલા પહાડ છે, જેટલા ડુંગર છે, બધાની વાત. તો માઉન્ટેન છે કેવું નામ થયું? કોમન. એટલે કે આ થયું જાતિવાચક. આ જાતિવાચક થયું, આ વિશેષ નિશ્ચિત નામ થયું. બરાબર. તો આપણે જોયું પ્રોપર નામ કે જે કોઈ નિશ્ચિત વ્યક્તિ, કોઈ નિશ્ચિત સ્થળ, કોઈ નિશ્ચિત વસ્તુ માટે વપરાય છે. કોમન નામ કે જે કોઈ એક જાતિ, એક સમૂહ માટે વપરાય છે. મિત્રો, જ્યારે પણ તમે બેસો લેક્ચર એટેન્ડ કરવા માટે, તમારી સાથે નોટબુક, પેન, પેન્સિલ હોવી ખૂબ જરૂરી છે. અહીંયા જે ભણાવવામાં આવે છે, જે શીખવવામાં આવે છે, એ તમારે ખાસ તમારી નોટબુકમાં તમારે નોંધવાનું હોય છે. હવે આ જે ઉદાહરણ આપ્યા છે, આ સૂરજ છે, હિમાલય છે, આ બધું પ્રોપર નામ છે. બોય છે, માઉન્ટેન છે, આ બધું કોમન નામ છે. તો એના ઉદાહરણ આપણે અહીંયા પ્રોપર નામમાં એની સામે એના ઉદાહરણ લખું છું. એમાં કોઈ પણ વ્યક્તિનું નામ, ધારો કે અમિતાભ, આ પ્રોપર નામ થયું. બરાબર. પછી અહીંયા જેમ લીધું હિમાલય, એની જેમ લઈએ ગંગા, આ પ્રોપર નામ થયું. બરાબર. તાજમહલ, આ બધા પ્રોપર નામ છે, નિશ્ચિત છે, એકમાત્ર છે, બીજું નથી. એની જેમ અહીંયા કોમન નામની અંદર લઈએ બોય, ગર્લ, કેટ, ડોગ, ટેબલ. તો આ બધા કોમન નામ થયા. તો મિત્રો, આપણે જોયું કે કઈ રીતે પ્રોપર નામ અને કોમન નામ આ બંનેની વચ્ચેનો ભેદ શું છે અને એના ઉદાહરણો જોયા. ત્યાર પછી હવે પ્રકાર આવે છે કલેક્ટિવ નામ. કલેક્ટિવ નામ, હવે કલેક્ટ કરવું એનો અર્થ થાય ભેગું કરવું. કલેક્ટ નો અર્થ થાય છે ભેગું કરવું, જોડવું, એકઠું કરવું. એનો કલેક્ટ નો અર્થ એવો થાય છે. અહીંયા કલેક્ટિવ એટલે એકત્રિત, એકઠું કરેલું, ભેગું કરેલું. એટલે આના જે અહીંયા નામ છે એમાંથી તમને ખબર પડી જાય. પ્રોપર એટલે નિશ્ચિત, કોમન એટલે સામાન્ય. સામાન્ય આપણે બધા છોકરાઓ માટે વાપરતા હોય, છોકરો, છોકરી, બિલાડી, કૂતરો. હા, તમારો પાળેલો કોઈ કૂતરો હોય એનું નામ તમે રાખ્યું હોય ટોમી, તો એ થઈ ગયું પ્રોપર નામ, ટોમી. અને જ્યારે માત્ર તમે કૂતરો કહેશો તો એ એવું નામ થયું, કોમન નામ થયું.
ત્યારબાદ કલેક્ટિવની વાત કરીએ. કલેક્ટિવલી એકઠું કરવું, ભેગું કરવું. અહીંયા એક કરતા વધારે ભેગા થયેલા હોય, જૂથ હોય, સમૂહ હોય ત્યારે કલેક્ટિવ નામ કહેવાય. એનો અર્થ થાય છે એકત્રિત કરેલું, ભેગું કરેલું, એકઠું કરેલું. એક કાગળ છે તો એને લખશું a paper. શું લખશું? a paper. હવે પેપર એટલે કાગળ, એમાં કોઈ પણ કાગળ હોઈ શકે. કયું નામ થયું? કોમન નામ. પણ જ્યારે આપણે લખીએ a bunch of paper, કાગળનો થપ્પો કે કાગળની થોકડી, જ્યારે એવું લખીએ ત્યારે આપણે એમાં નિશ્ચિત શું કર્યું કે એક જૂથ છે, એક સમૂહ છે. a player, પ્લેયર એટલે ખેલાડી, પ્લેયર એટલે ખેલાડી, કોમન નામ થયું. કોઈ પણ ખેલાડી હોઈ શકે, કોઈ પણ રમતનો ખેલાડી હોઈ શકે, કોઈ પણ દેશનો ખેલાડી હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, કોઈ પણ ખેલાડીની વાત કરી શકે. પણ a player of India, જ્યારે આવી વાત કરીએ a player of India એટલે ભારતના જ પ્લેયરની વાત છે. એ જૂથ બની ગયું, સમૂહ બની ગયો. અહીંયા પ્લેયર કીધું તો એ કોઈ પણ દેશનો હોઈ શકે. અને જ્યારે a player of India કહીએ તો એ માત્ર ભારતનો જ પ્લેયર હોઈ શકે, ભારતનો જ ખેલાડી હોઈ શકે, બહારના કોઈ દેશના ખેલાડીની વાત નથી. એટલે જ્યારે નામને એક નિશ્ચિત જૂથમાં બાંધવામાં આવે, જ્યારે એક સમૂહમાં બાંધવામાં આવે, એક જથ્થામાં બાંધવામાં આવે ત્યારે એ કલેક્ટિવ નામ બને છે. જ્યારે નામને એકત્રિત કરવામાં આવે. હવે આમાં પાછું a player of India એને હજી નાનું જૂથ બનાવીએ. a hockey player of India, વધારે નાનું સમૂહ થઈ ગયું, વધારે નાનું જૂથ થઈ ગયું. પ્લેયર કોમન નામ છે, સામાન્ય છે, કોઈ પણ દેશનો હોઈ શકે. a player of India કલેક્ટિવ નામ છે, ભારતના જ ખેલાડીઓની વાત છે. a hockey player of India એટલે ભારતના હોકીના ખેલાડીની વાત છે. એ સિવાય ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ એ બધામાંથી નીકળી ગયા. માત્ર હોકીના ખેલાડીઓનું આપણે જૂથ બનાવ્યું. તો આને કહેશું આપણે કલેક્ટિવ નામ. હવે આપણે અહીંયા કલેક્ટિવ નામની સામે એના ઉદાહરણ લખી લઈએ. એક છે ટીમ ઇન્ડિયા. ટીમ ઇન્ડિયા એક જૂથ થયું, કલેક્શન થયું. ભારતના જ ટીમની વાત છે, બીજી કોઈ ટીમની વાત નથી. ત્યારબાદ a musical band of Gujarat. તો ગુજરાતના મ્યુઝિકલ બેન્ડની વાત છે. એક સમૂહમાં, એક નિશ્ચિત જૂથમાં આપણે એને બાંધી દીધું. એટલે એમાં જેટલા પણ સંગીત વાદ્યો વગાડતા જે બેન્ડ છે એ બધાની વાત અહીંયા આવી જાય છે. પછી કીધું ને a bunch of paper, bunch of paper, એવી રીતે bunch of books, ચોપડાનો થપ્પો. આગળ આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. જેમ bunch of books કર્યું એવી જ રીતે આપણે bunch of paper કરી શકીએ. players of India, hockey players of India, singers of India, dancers of Gujarat, ગરબા ગ્રુપ ઓફ ગુજરાત. તો આ બધા જ્યારે એક નિશ્ચિત સમૂહમાં જ્યારે વહેંચણી કરવામાં આવે, જૂથમાં વહેંચણી કરવામાં આવે તો એ સમયે એક કલેક્ટિવ નામ બને છે. હવે કલેક્ટિવ નામ પછીનો આપણે જે ટોપિક સમજવાનો છે, આપણે મિત્રો કેટલા સમજ્યા? 3 સમજ્યા. વ્યક્તિવાચક પ્રોપર નામ, એક વ્યક્તિની જ વાત આવે. કોમન નામ એટલે સામાન્ય જાતિવાચક, એમાં સમગ્ર જાતિની વાત આવે. ત્રીજું કલેક્ટિવ નામ એટલે સમૂહવાચક, એમાં એક જૂથ, એક સમૂહની વાત આવે. ત્યાર પછી હવે છે મટીરીયલ નામ. મટીરીયલ, મટીરીયલ એટલે પદાર્થ, દ્રવ્ય. જે ગુજરાતીમાં તમે શીખો છો દ્રવ્યવાચક સંજ્ઞા. આ મટીરીયલ નામની બહુ સીધી ને સરળ વ્યાખ્યા તમને આપું મિત્રો. એવી તમામ વસ્તુ કે જેને ગણી ન શકાય,
જેને લીટર, મીટર, કિલોમીટર, ગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ, ટન આમાં માપવી પડે એ બધી જ મટીરીયલ નાઉનમાં આવે. ફરી એક વખત આ વ્યાખ્યા હું બોલું છું, ખાસ યાદ રાખજો. એવી તમામ વસ્તુઓ કે જેને તમે ગણી ન શકો પણ એ વસ્તુને લીટર, મીટર, ગ્રામ, કિલોગ્રામ, ટન, ક્વિન્ટલ, કિલોમીટર, માઇલ આવા અંતરમાં, વજનમાં માપવામાં આવે એવી તમામ વસ્તુઓ, એવા તમામ દ્રવ્યો છે એ મટીરીયલ નાઉનમાં એનો સમાવેશ થાય છે. હવે અહીંયા થોડા ઉદાહરણ આપણે જોઈએ. A gold chain અને gold. હવે આ બંને વચ્ચેનો તફાવત. આ gold chain એટલે કોમન નાઉન, સોનાનો ચેન સામાન્ય છે. ચેન ચાલો હોય, પાતળો હોય, મારો હોય, તમારો હોય, કોઈ પણ હોય. આ છે કોમન નાઉન. પણ જ્યારે વાત કરીએ ખાલી ગોલ્ડ, સોનું, તો સોનું કેટલું છે? 1 સોનું, 2 સોનું, 5 સોનું, 10 સોનું નહીં ગણી શકાય. એને માપવું પડશે. એને તોલામાં મપાશે, એને ગ્રામમાં મપાશે, એને કિલોગ્રામમાં મપાશે. જો કે કિલોગ્રામ તો થોડું વધારે થઈ જાય, આપણે એટલું બધું માપી ન શકીએ, આપણી પાસે એટલું બધું હોય નહીં, એટલે તોલામાં અને ગ્રામમાં વાપરીએ એ રીતે માપી શકીએ. તો ગોલ્ડ, કોપર આ બધી જ ધાતુઓ, ગોલ્ડ, કોપર, આયર્ન અને એલ્યુમિનિયમ આ તમામ ધાતુઓ કે જે બધાને આપણે ગ્રામ, કિલોગ્રામ, ટન, ક્વિન્ટલમાં માપી શકીએ. ત્યાર પછી મિલ્ક, વોટર, ઓઇલ, તેલ છે, પાણી છે, દૂધ છે, આ બધાને આપણે લીટરમાં માપીએ છીએ. આપણે લીટરમાં માપવું પડે ને. આપણે દુકાને જઈને એવું કહી શકીએ કે મને 5 દૂધ આપો. હા. A bag of milk. તો આ કોમન નામ થઈ ગયું. દૂધની થેલી, bag of milk. આ તમે કહી શકો પ્લીઝ ગીવ મી 5 bags of milk. મને 5 દૂધની થેલીઓ આપો. પણ શા માટે ગણી શકાય છે કે દૂધને એક થેલીમાં બંધ કરી દીધું છે, એનું કોમન નામ બનાવ્યું છે એટલા માટે થઈ ગયું. બરાબર? પણ જ્યારે ખાલી દૂધની વાત કરતા હોય, એકલા દ્રવ્યની વાત, થેલીની વાત ન કરતા હોય, ત્યારે આપણે શું કહેવું પડશે? આપણે ગામડાની ભાષામાં કહીએ શેર દૂધ, અડધો શેર, પા શેર, 1 શેર, સવા શેર, એવી રીતે વાત કરીએ. અડધો લીટર, 1 લીટર, 5 લીટર, 10 લીટર. તો મિલ્ક, વોટર, ઓઇલ આ બધું તેલ છે, બધું લીટરમાં માપી શકાય. ગોલ્ડ, કોપર છે જે ગ્રામ, કિલોગ્રામમાં માપવામાં આવે છે. એ જ રીતે અંતર છે, ડિસ્ટન્સ છે, એ આપણે કિલોમીટરમાં માપીએ છીએ. તો કિલોમીટરમાં આપણે ડિસ્ટન્સ અંતર માપીએ ને, આપણે 20 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર. તો આવી તમામ વસ્તુઓ કે જેને આપણે લીટર, મીટર, ગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ, ટન આમાં માપવું પડે, એને ગણી ન શકાય એવી તમામ વસ્તુઓ દ્રવ્ય કહેવાય, મટીરીયલ કહેવાય. આ બધા જ મટીરીયલ નામ છે. તો અહીંયા મટીરીયલ નામમાં આપણે એના ઉદાહરણ લખી લઈએ. તો ગોલ્ડ, સિલ્વર, પેટ્રોલ. પેટ્રોલ એ લીટરમાં આવે ને. તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો એટલે તમે જોશો કેટલું આવ્યું? તો 1.26 લીટર આવ્યું. એમ 1.26 અંક ના હોય. બરાબર? એનું માપ લીટરમાં હોય. એ જ રીતે કાપડ આપણે માપીએ તો એ મીટરમાં હોય. આપણે એમ કહીએ કે મને 2 કાપડ આપો, નહીં 2 મીટર કાપડ આપો એમ કહો. એટલે આ બધું ફેબ્રિક, પછી આપણે ધાતુ લઈએ. અહીંયા ગોલ્ડ, સિલ્વર લીધી, પેટ્રોલ લીધું, ફેબ્રિક લીધું. ત્યાર પછી ડિસ્ટન્સ, અંતર આ પણ આપણે માપવું પડશે. એ આપણે જોઈ શકશું નહીં. તો મિત્રો આપણે 4 અલગ અલગ ટાઈપ્સ ઓફ નાઉન જોયા. પહેલું પ્રોપર નાઉન, ફરી યાદ કરાવો જશે છે. પહેલું પ્રોપર નાઉન, પછી કોમન નાઉન, પછી કલેક્ટિવ અને છેલ્લે જોયું હમણાં મટીરીયલ નાઉન. તો વ્યક્તિવાચક, જાતિવાચક,
સમૂહવાચક અને દ્રવ્યવાચક. આ ચાર આપણે જોયા. હવે જે નામ આવે છે એ સાવ સહેલું, સમજવામાં થોડું અઘરું લાગે. એબ્સ્ટ્રેક્ટ નામ. એબ્સ્ટ્રેક્ટ નો અર્થ થાય છે અમૂર્ત. અમૂર્ત એવો અર્થ થાય છે અમૂર્ત. જેની કોઈ મૂર્ત નથી એને અમૂર્ત કહેવામાં આવે છે. જેનો કોઈ નિશ્ચિત આકાર નથી એને અમૂર્ત કહેવામાં આવે છે. આમાં કેવી બાબતોનો સમાવેશ થાય? આમાં એવી બધી બાબતોનો સમાવેશ થાય કે જેને તમે ન ગણી શકો, ન સ્પર્શી શકો કે ન જોઈ શકો. એને માત્ર તમે અનુભવી શકો. એબ્સ્ટ્રેક્ટ નામ એટલે જેને ના તમે કરી શકો, જેને ના ગણી શકો, જેને ના જોઈ શકો, માત્ર એનો અનુભવ કરી શકો. એવી તમામ બાબતો અમૂર્ત નામ એટલે કે એબ્સ્ટ્રેક્ટ નામમાં સમાવેશ થાય. એમાં પહેલી વસ્તુ તમને કહો, ટેન્શન. ટેન્શન છે એ એબ્સ્ટ્રેક્ટ નામ છે. કોઈ કહી શકે કે કેટલું ટેન્શન થાય છે, કેવું ટેન્શન થાય છે? એને જોઈ નથી શકતા, એને અડી નથી શકતા, એને આપણે ગણી નથી શકતા, એને માત્ર અનુભવી શકીએ. કોઈ એમ કે મને ટેન્શન થાય છે, આપણે એને પૂછીએ ભાઈ કેટલા કિલો ટેન્શન થાય છે? 500 ગ્રામ ટેન્શન થયું, 1 કિલો ટેન્શન થયું? એને તમે ગણી નહીં શકો, એને માપી પણ નહીં શકો, તો એને સ્પર્શી પણ નહીં શકો. કારણ કે ટેન્શન છે એ દેખાતી વસ્તુ નથી. એને તમે સ્પર્શી ન શકો, માપી ન શકો, ગણી હા એને અનુભવી શકાય. એમ કે છે મને થોડું ટેન્શન થાય છે, મને થોડું વધારે ટેન્શન થાય છે, મને બહુ ટેન્શન થાય છે. આપણે એની માત્રા પણ આપણે તમે જુઓ કે કિલો, લીટર, મીટર એવી રીતે માત્રા એની ન દેખાડી શકીએ, સંખ્યામાં એની માત્રા ન દેખાડી શકીએ. આપણે માત્ર એની માત્રા અનુભવના દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે થોડું થાય છે, વધારે થાય છે. તો ટેન્શન, લવ, ત્યારબાદ ઓનેસ્ટી, પ્રેમ. માતા એના બાળકને કહેતી હોય હું તને બહુ પ્રેમ કરું છું. કેટલો પ્રેમ કરું છું? 500 ગ્રામ, 2 લીટર નહીં કહીશું. એ પ્રેમ અનુભવવાની વસ્તુ છે. એ સ્પર્શી નથી શકાતો, જોઈ નથી શકાતો, એ ગણી નથી શકાતો, એને માત્ર ને માત્ર અનુભવી શકાય. એ જ રીતે ઓનેસ્ટી. આપણે એમ કહીએ કે આ વ્યક્તિ બહુ પ્રામાણિક છે. કેટલો પ્રામાણિક છે ભાઈ? તો એ ન કહી શકે. કેવો પ્રામાણિક છે એ ન કહી શકે, પણ હા પ્રામાણિક છે એવું કહી શકાય. એટલે તમામ એવી વસ્તુઓ કે જેને અડી શકાતી નથી, જેને સ્પર્શી શકાતી નથી, જેને જોઈ શકાતી નથી, માત્ર અનુભવી શકાય છે, એ બધા જ એબ્સ્ટ્રેક્ટ નામના ઉદાહરણો થાય. તો આમાં ઇમોશન એટલે લાગણીઓ, ઇમોશન, ફીલિંગ્સ, લવ, ઓનેસ્ટી, અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું કહીએ ને આપણે, મેચ્યોરિટી, સેન્સિબિલિટી, આ બધા જે છે એ મેચ્યોરિટી એટલે કે ખૂબ સમજુ છે, બહુ પીઢ છે એવું કહીએ આપણે. સેન્સિબિલિટી એ બહુ સંવેદનશીલ છે એવું કહીએ, પણ એને માપી શકાય નહીં, જોઈ શકાય નહીં, ગણી શકાય નહીં. ઇમોશન, લવ, ઓનેસ્ટી, આ બધા જ એબ્સ્ટ્રેક્ટ નામના ઉદાહરણો છે. તો મિત્રો 5 પ્રકારના નામના ઉદાહરણો આપણે જોયા. એક પ્રોપર નામ કે જે વ્યક્તિ વિષયક છે, જે કોમન નામ એક જાતિ વિષયક છે, કલેક્ટિવ નામ એ સમૂહવાચક છે, સમૂહ વિષયક છે, મટીરીયલ નામ એ દ્રવ્યવાચક છે, એ દ્રવ્ય વિષયક છે, એબ્સ્ટ્રેક્ટ નામ કે જે જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, જેનો કોઈ આકાર નથી, અમૂર્ત છે, એને માત્ર અનુભવી શકાય, એને એબ્સ્ટ્રેક્ટ નામ કહેવાય. હવે મિત્રો આટલા જે પ્રકારો આપણે નામના જોયા, એમાં હજી થોડી આગળ વાત કરીએ તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નામ. કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવા, અનકાઉન્ટેબલ એટલે જે ગણી શકાતા નથી, જેની સંખ્યા પ્રદર્શિત કરેલી નથી એવા નામ.
તો આપણે લખીએ a chair. a chair એટલે એક ખુરશીની વાત છે. તો આ નામ કેવું થયું? કાઉન્ટેબલ નામ. આને ગણી શકાય છે. બરાબર. ત્યારબાદ આનું જ આપણે બહુવચન લખીએ. બરાબર. પહેલા એવું લખીએ 3 chairs. 3 ખુરશીઓ. તો એ પણ કેવું છે? કાઉન્ટેબલ નામ છે. a chair એક ખુરશીની વાત છે, ગણી શકાય. 3 chairs 3 ખુરશીની વાત છે, ગણી શકાય, જોઈ શકાય. પણ માત્ર એવું જ લખ્યું હોય chairs. ખાલી chairs લખ્યું, ખુરશીઓ. તો ત્યાં સ્પષ્ટ નથી થતું કેટલી ખુરશીઓ ભાઈ? 5 છે, 10 છે, 15 છે, 20 છે, એ સ્પષ્ટ થતું નથી. એટલે આ chairs એને કહીશું અનકાઉન્ટેબલ. એ કેવું છે? અનકાઉન્ટેબલ નામ છે, ગણી શકાતું નથી. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. આવું જ બીજું. હવે વાક્ય સ્વરૂપે ઉદાહરણ તમને બતાવો. There is a bench in the classroom. There is a bench in the classroom. હવે અહીંયા જુઓ તમે, a bench એટલે એક બેન્ચની વાત છે. અહીંયા એક જ બેન્ચની વાત છે. એટલે આ નામ કેવું થયું? કાઉન્ટેબલ. એને ગણી શકાય છે. આ નામને આપણે કેવું કહેશું? કાઉન્ટેબલ નામ. એને ગણવું શક્ય છે. હવે આનું આ વાક્ય છે, એને બહુવચનમાં લઉં. There are benches in the classroom. There are benches in the classroom. હવે અહીંયા there is a bench એટલે એક બેન્ચની વાત હતી. અહીંયા there are benches. benches એટલે કેટલી બેન્ચ છે એ નિશ્ચિત નથી. હા, એક કરતા ઘણી વધારે બેન્ચ છે અને ગણી શકાતી નથી. આમાં કેટલી બેન્ચ છે એવું કોઈ સંખ્યા આપેલી નથી. એટલે આને આપણે શું કહેશું? અનકાઉન્ટેબલ નામ. આને શું કહેશું આપણે? અનકાઉન્ટેબલ નામ. એને ગણી શકાય નહીં. તો આ બંને ઉદાહરણ તમે નોટબુકમાં નોંધી શકો. આ બંને ઉદાહરણ ધ્યાનથી જોઈ લો કે કઈ રીતે આર્ટિકલ લગાવેલો છે. એક વસ્તુની વાત છે, કાઉન્ટેબલ છે, સંખ્યા આપેલી હોય 1 2 3 5 10 15 ત્યારે કાઉન્ટેબલ છે. અને જ્યારે કોઈ સંખ્યા નથી આપી અને બહુવચન છે ત્યારે અનકાઉન્ટેબલ નામ કહેવાય છે. ત્યાર પછી હજી એક આપણે બાબત આમાં જાણીએ. નાઉનની અંદર કમ્પાઉન્ડ નામ. કમ્પાઉન્ડ એટલે બે વસ્તુ ભેગી કરેલી, એને કમ્પાઉન્ડ કહેવાય છે. હવે તમને અહીંયા એક નામ પોલીસ. આ કેવું નામ છે? પોલીસ એટલે બધા પોલીસની વાત આવે ને, સામાન્ય નામ છે, કોમન નામ છે, જાતિ વિષયક છે. બીજું નામ મેન. મેન એટલે માણસ, એ પણ સામાન્ય છે, કોમન નામ છે. પોલીસ મેન આ કેવું નામ થયું? જાતિ વિષયક સામાન્ય બંને નામ છે. પણ તમે જુઓ કે આ બંનેને ભેગા કરવાથી એક ત્રીજું નામ બને છે, પોલીસમેન. તો આ નામ કે જે પોલીસ અને મેન બંનેને ભેગા કરવાથી બન્યું છે કમ્પાઉન્ડ નામ કહેવાય. શું કહેવાય છે? કમ્પાઉન્ડ નામ. અહીંયા બે કોમન નામને ભેગા કરીને એક અલગ નામ બન્યું છે એટલે એને કમ્પાઉન્ડ નામ કહેવાય છે. હજી આનું એક બીજું ઉદાહરણ સમજીએ તો રેલવે. રેલવે એટલે કોઈ પણ ટ્રેન હોઈ શકે, કોમન નામ છે. પછી છે સ્ટેશન. તો સ્ટેશન ગમે તે હોઈ શકે, બસ સ્ટેશન હોઈ શકે, પોલીસ સ્ટેશન હોઈ શકે, રેલવે સ્ટેશન હોઈ શકે. તો અહીંયા રેલવે એ કોમન નામ છે, સ્ટેશન એ કોમન નામ છે. આ બંને કોમન નામ ભેગા મળી અને એક ત્રીજું નામ બનાવે છે, બેને ભેગા કરીને રેલવે સ્ટેશન. તો આ થઈ ગયું
લક્ઝરી, બરાબર. અહીંયા પોલીસ અને મેન બંને કોમન ને ભેગા કર્યા તો પોલીસમેન એટલે પોલીસનો કર્મચારી, જે પોલીસ છે એવો વ્યક્તિ. રેલવે સ્ટેશન, રેલવે અલગ છે, સ્ટેશન અલગ છે, બેને ભેગા કરીને અહીંયા નિશ્ચિત થયું રેલવે સ્ટેશન. તો બે કોમન નામને ભેગા કરીને જ્યારે ત્રીજું એક નામ બનતું હોય અને અલગ અર્થ પૂરો પાડતું હોય ત્યારે એને કમ્પાઉન્ડ નામ કહેવાશે. તો મિત્રો અહીંયા આપણે આજે પ્રોપર નામ જોયું, કોમન નામ જોયું, કલેક્ટિવ જોયું, એબ્સ્ટ્રેક્ટ જોયું, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ, ગણી શકાય એવા ન ગણી શકાય એવા એ પણ જોયા, અને સાથે સાથે કમ્પાઉન્ડ નામ જોયું કે બે નામને ભેગા કરીને જ્યારે એક ત્રીજું બનતું હોય અને આ બંને કરતા એનો અર્થ જ્યારે અલગ આવતો હોય ત્યારે એ કમ્પાઉન્ડ નામ કહેવાય. હવે મિત્રો સમય છે હોમવર્કનો. આજનું તમને હોમવર્ક પ્રોપર નામ, કોમન નામ, કલેક્ટિવ નામ, મટીરીયલ નામ, એબ્સ્ટ્રેક્ટ નામ આ બધાના તમારે 10 ઉદાહરણ તૈયાર કરવાના છે. 10 ઉદાહરણ. અહીંયા કેમ કીધું બધા પાછા પ્રોપર નામમાં બધા માણસોના નામ ન લખી નાખો, પપ્પાનું નામ લખી નાખે, મમ્મીનું નામ લખી નાખે, એમ નહીં. માત્ર વ્યક્તિનું નામ ના આવે એમાં, નિશ્ચિત સ્થળનું નામ આવે, નિશ્ચિત જગ્યાનું નામ પણ એમાં આવે, નિશ્ચિત વસ્તુનું નામ પણ આવશે, બરાબર. તો પ્રોપર નામના 10 ઉદાહરણ, કોમનના 10 ઉદાહરણ, કલેક્ટિવના 10 ઉદાહરણ તમારે બનાવવા પડશે. મટીરીયલ નામના 10 ઉદાહરણ, એબ્સ્ટ્રેક્ટ નામના 10 ઉદાહરણ. આ બધાના 10 ઉદાહરણ લેશું. કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ની જોડ બનાવશું 5. કેટલી જોડ બનાવશું? 5 જોડ. કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ની અને કમ્પાઉન્ડ નામ છે એ તમારે 5 કમ્પાઉન્ડ નામ બનાવવાના છે, તૈયાર કરવાના છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે નામ સબ્જેક્ટ, નામનો ટોપિક એકદમ સરસ રીતે ક્લિયર સમજી